રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 8 અને પીપરવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તંત્રને અનેક વખત રજૂઆત કરી પરંતુ આજ દિવસ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી, ત્યારે સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારમાં બેનરો લગાડી અને તેમાં પોતાની માંગણીનું લખાણ કરી અને થાળી વેલણ વગાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। माजी सुधाराई सभ्य पीपरवाड़ी वोर्ड नंबर 8 ની અંદર કેટલા વર્ષો થયા સાર્વજનિક પ્લોટ બાબતનું જે આવેદનપત્ર આપેલા છે અમે તે પ્રાપ્ત અધિકારી મામલતદારશ્રી ચીફ ઓફિસરશ્રી તેમજ ધારાસભ્યશ્રીને પણ આવેદનપત્ર આપેલું છે। આજથી 6 મહિના પહેલાં જ્યારે અમે આવેદનપત્ર આપ્યું ત્યારે ધારાસભ્ય ખુદ હાજર હતા અને ડેપ્યુટી કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપેલું છે। આજ ગામની અંદર જો ડેમોલેશન હાલતું હોય અને જે રોડ ઉપરના ડેમોલેશન બતાડી સરકાર એની પ્રસિદ્ધિ મેળવવા માગે છે તો અમારું કહેવાનો મતલબ એ છે કે આમ જનતાનું જો વિચારતી જ હોય સરકાર તો અમારી પીપરવાડીની અંદર છેલ્લા 25 વર્ષ થયા આ પ્રશ્ન છે અને અવારનવાર આવેદનપત્રો આપેલા છે। આજથી 6 મહિના પહેલાં પણ આપેલું છે, છતાં આજ દિવસ સુધી કોઈ પણ જાતનું ડિમોલેશન થયું નથી। નોટિસો આપી છે તેમજ અહીંયા આંગણવાડી આવેલી છે તેમજ નાના મોટા મંદિરો બનાવી અવારનવાર અહીંયા ભૂવાધૂણ આવે છે, માંસ મટનના પ્રોગ્રામ થાય છે, બકરા ચડાવે છે, આવી બધી પ્રવૃત્તિઓ થાય છે। પણ અમારા એરિયાની અંદર નોકરિયાત વર્ગ હોય કોઈ તેની સામે બોલી શકતું નથી અને આવારા તત્વો આવીને અમારી સામે માથાકૂટું કરે છે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ગામની અંદર જે તમે ડેમોલેશન હટાવો છો એના કરતાં સોસાયટીની અંદર જે સાર્વજનિક પ્લોટ કાયમી માટે આમ જનતાનો તમે અમારા મતે જીતો છો તો પછી આ ડેમોલેશન તમને ખબર છે છતાં છે જાહેરનો છે કોઈને નડતર કે કોઈના પ્લોટમાં પણ નથી, તો આ સરકારશ્રીને કરવા અમારી નમ્ર વિનંતી। પ્રભાબેન જાગાણી અને આ છે ને સાર્વજનિક જગ્યા એમાં હારા નરહો છે ને એ ભાગ લીધા કરે છે અને મેલડીમાંનું નાનું મંદિર બનાવ્યું છે અને આંગણવાડી છે ને તો છોકરાને પેશાબ પાણીની એટલી તકલીફ કે રસ્તા ઉપર એને પેશાબ પાણી કરાવશે અને એનો વૈંડો વારવા નથી દેતા અને ખરાબ ગાયરું પણ બોલે છે। અમને બહાર જ્યારે ભેગા કરીએ ને ત્યારે આવા બધાને હું ગાયરું જ બોલ્યા કરે છે, હાલતા ને ચાલતા રહેશે તો 2 જ જણા પણ ખાલી કરવા નથી દેતા। અમારી માગણી છે કે સાર્વજનિક ખાલી કરી દે અને છોકરાને રમત ગમત નું સારું એવું કરી દે ગાઉન તો મજા આવે બધાને। મારું નામ રાઠોડ પ્રિયંકા છે। અમે ધોરાજી શહેરમાં રહીએ છીએ, પીપરવાડી વોર્ડ નંબર 8 માં અમે રહીએ છીએ અને અમારા ઘર પાસે આંગણવાડી આવેલી છે, ત્યાં ગેરકાયદેસર છે ને આ લોકો ભૂવા ધોણાવે છે ને ખોટું આ તે ગાયરું બોલે, છોકરાઓને રમવા નથી દેતા અને આ છોકરાઓ રમતા હોય તો એને ગાયરું બાજી કરીને એ લોકોને હટાવે છે। છોકરાઓ માટે આ ગ્રાઉન્ડ સાર્વજનિક છે, છોકરાઓને રમવા માટેનું કંઈક કરો, અમારું ભણતર રૂપ નડે છે, આ લોકો બાજે છે, ખાતે ખોટું ઓલું કરે છે, જલ્દી તમે આ લોકો હટાવો અને સાર્વજનિક પ્લોટ વરાવો અને છોકરાઓ માટે કંઈક સારું એવું કરીને ત્યાં બગીચો કે આ તે તમે કરો, બસ એવી જ અમારી માંગ છે। મારું નામ જલ્પા વ્યાસ છે। અમે વોર્ડ નંબર 8 પીપરવાડીમાં 40 વર્ષથી રહીએ છીએ। ત્યાં અમારે એક સાર્વજનિક પ્લોટ અને આંગણવાડી છે, ત્યાં અમુક આવારા તત્વો કેટલા વર્ષોથી રહે છે અને એનો ત્રાસ ઘણો બધો અમારા સોસાયટીમાં છે। અમારા સોસાયટીમાં 100 થી 150 જેટલા મકાન છે અને એમાં એક આંગણવાડી સરસ મજાની છે, ત્યાં ગ્રાઉન્ડ પણ નથી અને એ લોકોને ત્યાં રમવા માટે જ્યારે ગ્રાઉન્ડ કરાવવામાં આવે છે તો એ લોકો ના પાડે છે અને તેના બારી દરવાજા પણ તોડી નાખ્યા છે। હવે અમારી સરકારશ્રીને એટલી જ માંગ છે કે જ્યારે આ ડેમોલેશનનું કામ ચાલુ છે તો અમે કેટલાય વર્ષો ત્યાં સરકારશ્રીને માંગણી કરીએ છીએ તો એ અમારી માંગણી સ્વીકાર નથી કરતા। આ અમારો 4થો થી 5મો રાઉન્ડ છે, આ રીતના અમે અરજી કરેલી છે, તો અમારી એટલી જ માંગ છે કે અમને આ જલ્દી અમારું કામ પૂરું કરે અને અમારું જો હવે આ કાર્ય નહીં થાય તો અમે નગરપાલિકાએ પણ જઈને અમારો ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા તૈયાર છીએ।